बारडोली से बड़ी खबर। सत्य साई बाबा की 100वीं जन्म जयंती भक्तिमय माहौल में धूमधाम से मनाई गई। हाँ, यहाँ बारडोली में बाबा के जीवन और शिक्षाओं के संदेश को लेकर भव्य कार्यक्रम आयोजित किया गया। मंच और परिसर फूलों और रंग बिरंगी सजावट से सजा हुआ था। श्रद्धालु सुबह से ही ओम साई राम के मंत्र और भजन में डूबे रहे। सत्य साई बाबा का संदेश है, प्रेम ही ईश्वर है और सेवा ही सबसे बड़ा धर्म। आज के दिन हम समाज के लिए अधिक से अधिक सेवा करने का संकल्प लेते हैं। कार्यक्रम में स्वास्थ्य सेवाएं, भोजन वितरण, सत्संग, दीप प्रज्वलन और भजन शामिल थे। सामूहिक आरती के बाद महाप्रसाद का वितरण किया गया। श्रद्धालुओं ने इसे आध्यात्मिक अनुभव और सौभाग्यपूर्ण दिवस बताया। बारडोली का यह कार्यक्रम सत्य साई बाबा की शिक्षाओं और मानवता की मिसाल साबित। साई राम बाबानी 100મી जन्म जयंती निमित्ते આજે બારડોલીના સાઈ ભક્તો ભેગા થયેલા અને સારી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। સાઈ રામ। હા, હું પોતે અરવિંદભાઈ સોમાભાઈ પટેલ સત્ય સાઈ હોસ્પિટલની અંદર ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકેનું કામ બજાવું છું અને આજે બાબાની 100મી જન્મ જયંતિ નિમિત્તે અહીં લક્ષાચન ભજન અને ગણેશ પૂજન ભજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ આયોજન થયું છે અને અમારા ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી શાંતુ કાકા, મારા ઉપપ્રમુખ શ્રી દીક્ષિતભાઈ અને કેયુરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ, બધા સાઈ ભક્તો અહીં ઉપસ્થિત રહી ખૂબ ભાવથી 100મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે। ખૂબ સરસ આજનું આયોજન થયું છે અને અહીં સત્ય સાઈ હોસ્પિટલની અંદર ફ્રીમાં મફતમાં સેવા થાય છે અને દર અઠવાડિયે 150 થી 200 ઓપરેશનો કરવામાં આવે છે અને દાંતની સેવા પણ ફ્રીમાં કરવામાં આવે છે। જનરલ વિભાગની અંદર પણ ફ્રીમાં સેવા કરવામાં આવે છે। ખૂબ સરસ આયોજન થઈ રહેલું છે અને ખૂબ ભાવથી અહીં કાર્યક્રમ થઈ રહેલા છે। ભગવાન સત્ય સાઈ બાબાની કૃપા છે અહીં અને ભગવાન બાબાના દર્શન પણ અહીં બધા ભક્તોને જોવા મળ્યા છે। બ્લેસિંગ મળી ગયું છે ખૂબ પ્રેમથી અને શ્રીફળ પણ અહીં ફાટી ગયું છે એટલે ભગવાનની હાજરી પણ અહીં મળી છે અને બધાને દર્શન પણ મળ્યા છે। ખૂબ ભાવથી સાઈ રામ। હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ તેમજ સ્વાગત કરવામાં આવે છે। હોસ્પિટલ જેમણે કોઈ સેવા આપવી હોય, જેને કોઈ સેવા આપવી હોય તે અમને મળે ને અમે કહીએ છીએ સેવા કરવાની। અમે કોઈ સાફ થવાનું કહેવાના નથી। કોઈ સેવા આપવી હોય તો ઓફિસ ખુલ્લી છે આપણે, જેને સેવા આપવી હોય તો સેવા આપી શકે અમને મળીને। અમે કહીએ છીએ સેવા કરવાની। અમે તમને કોઈ સાફ થવાનું કહેવાના નથી। સાહેબ